ઇન્ટરવલ દરમિયાન સૌથી વધુ પોપકોર્ન કે જેને ધાણી કહેવાય તે ખાવાનું પસંદ કરીએ. ફિલ્મ દરમિયાન ઘણીવાર આખું ફેમિલી પોપકોર્ન ખાતું હોય છે. આમ તો આ પોપકોર્ન મોંઘા જ મળતા હોય છે, પરંતુ હવે તે વધુ મોંઘા થવા જઈ રહ્યા છે. હવે ફિલ્મ જોતા આપના ખિસ્સાનો ભાર વધવાનો છે. નવા ભાવ જાણશો અને નવી જીએસટીને જાણશો તો આપને આશ્ચર્ય થશે. તમે જ્યારે થિયેટરમાં ફિલ્મ જોવા જાઓ ત્યારે સ્વાભાવિક જ ઘણીવાર બાળકોના કહેવા પર પોપકોર્ન લેતા હશો કે ઘણીવાર પોતાની ઈચ્છાથી. આમ પણ થિયેટરમાં 300 રૂપિયાથી શરૂ થઈને 700-800 રૂપિયાથી પણ વધુ અલગ અલગ પ્રકારના પોપકોર્ન મળતા હોય છે. ઘણા લોકોના ઘરમાં પણ રેગ્યુલર પોપકોર્ન બહારથી ખરીદીને લાવતા હોય છે. અને જો આવું તમે રેગ્યુલર કરતા હોવ તો આપના માટે આ રિપોર્ટ અગત્યનું છે. શું તમને ખ્યાલ છે કે હવે પોપકોર્ન થશે વધુ મોંઘા? જીએસટી કાઉન્સિલ બેઠકમાં થઈ ચર્ચા. પોપકોર્ન પર જીએસટી સ્લેબ વધવાની પૂરેપૂરી શક્યતા. એટલે હવે અનેક લોકો એવા હશે કે જે ફિલ્મ જોતા સમયે કંઈ પણ થઈ જાય પરંતુ પોપકોર્ન તો નહીં જ ખાય. તો પછી ઘરે શું કરશો? ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે એવી વાતો સામે આવી છે કે આવનારા સમયમાં પોપકોર્ન પર કેટેગરી મુજબ જીએસટી લાદવામાં આવી શકે છે. જે પ્રકારની શક્યતાઓ છે, જો તેની વાત કરવામાં આવે તો પોપકોર્ન પર 5થી લઈને 18% જીએસટીની તૈયારી સરકાર તરફથી હોય તેવું લાગી રહ્યું છે. રેડી ટુ ઈટ પોપકોર્ન પર 5% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની દરખાસ્ત કરાઈ છે. એટલે કે તુરંત તૈયાર કરીને ખાવાના પોપકોર્ન હોય તો તેના પર 5%ની દરખાસ્ત છે. જ્યારે કે પેકેટ હોય તો તેવા પોપકોર્ન પર 18% જીએસટી સંભવ છે. પેકેટ થતાની સાથે જ તે પોપકોર્ન ખાસ કેટેગરીમાં આવી શકે છે અને એટલા માટે તેના ઉપર 18% જીએસટી સંભવ છે. જીએસટી કાઉન્સિલનું માનવું છે કે ખુલ્લા પોપકોર્ન હોય તો 5% અને જેવું પેકિંગ કરીને વેચાય છે તો 18% જેટલો ટેક્સ આપવો પડશે. આ તરફ પેકેટ પોપકોર્ન બનાવતી કંપનીઓ દ્વારા આ વાતનો વિરોધ પણ થઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે પેકેટ પોપકોર્નને પણ 5%ના જીએસટીના દાયરામાં જ ગણવામાં આવે. પેકેટ થવા પર તે ખાસ કેટેગરીમાં આવવું ન જોઈએ. વેપાર ધંધા પર તેની સીધી અસર પણ સંભવ છે અને એટલા માટે તેઓ અપીલ કરી રહ્યા છે. વેપારીઓની એક વાત ખૂબ જ સાફ છે. જો જરૂરતથી વધારે જીએસટી લાદવામાં આવશે તો તેમના વેપાર ધંધાને ખૂબ મોટી અસર થવાની સંભાવનાઓ છે. અને જો જીએસટી વધી ગયો તો અનેક કંપનીઓ પોતાના ગ્રાહકો ગુમાવી શકે છે અને એ તેમને મોટું નુકસાન સર્જશે. હવે જો સંભાવનાઓની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિક વ્હીકલ પર 18% જીએસટીની શક્યતા છે. સેકન્ડ હેન્ડ કાર પર 12%થી વધીને 18% જીએસટી થઈ શકે છે. ફૂડ ડિલિવરી એપમાં 18%થી હવે 5% ટેક્સ થઈ શકે છે. જો કે બદલામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પરત ખેંચાવાની પણ પૂરેપૂરી ધારણાઓ સેવવામાં આવી રહી છે. વિમાની ઈંધણના વેરામાં પણ ફેરફાર શક્ય છે. યુટિલિટી વ્હીકલ પર જેના પર 22% જેટલું જીએસટી શક્ય છે. 1500 સીસીથી વધારેના વ્યાપારી વાહનો છે તે મોંઘા થઈ શકે છે. 148 અલ્ટ્રા લક્ઝરી આઇટમ પર 35% જેટલો જીએસટી હોઈ શકે છે. આ તમામ બાબતોની દરખાસ્ત જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન થઈ છે. એટલે બની શકે કે અલગ અલગ ફેરફારો સાથે કેટલીક ચીજવસ્તુઓમાં ટેક્સનો વધારો થશે તો કેટલીક ચીજવસ્તુઓમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. ત્યારે જોવું રહ્યું કે જીએસટી કાઉન્સિલ તરફથી કઈ કઈ ચીજવસ્તુઓના ટેક્સમાં મોટો ફેરફાર થાય છે. બ્યુરો રિપોર્ટ TV9.